गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન। આજે આપણે બે ચેપ્ટર પૂર્ણ થયા, એક કોષ અને અંગિકાઓ અથવા તો સજીવનો રચનાત્મક એકમ કોષ, અને બીજું છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ। આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ભણવાનું છે। આપણે આગળ ભણી ગયા સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે। દરેક સજીવ પોતાની જૈવિક ક્રિયા કોષ અને કોષના માધ્યમથી જ કરે છે। તો એક વાત તો નક્કી છે કે દરેક સજીવ પોતાના જીવનની શરૂઆત એક જ કોષથી કરે છે। આપણે આગળ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની વાત કરી। અલિંગી પ્રજનન તો કે દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન, તો એની અંદર એક કોષમાંથી અન્ય કોષ, અન્ય સજીવ ઉત્પન્ન થવાની વાત આવે। એ જ રીતે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં માતૃકોષ અને પિતૃકોષ એટલે કે શુક્રકોષ અને અંડકોષ, લઘુ બીજાણુ અને મહાબીજાણુ, નરજન્યુ અને માદાજન્યુ, આ બંને કોષો વચ્ચે ફલન થઈ અને ફલિતાંડ બને છે। આ ફલિતાંડ છે એક કોષીય અવસ્થા છે। તો મિત્રો આપણે જાણી શક્યા કે બહુકોષીય સજીવોના જીવનની શરૂઆત એક કોષથી જ થાય છે। જે એક કોષીય અવસ્થા છે એ ફલિતાંડ છે। આ ફલિતાંડ વિભાજન પામી અને બે કોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે। ફરી પાછા વિભાજન પામીને ચાર કોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે। એમ ક્રમશઃ કોષ વિભાજન પૂર્ણ થઈ પેશી રચના, વિભેદન, કાર્યને અનુલક્ષીને કોષોની ગોઠવણી, પેશી રચના અસ્તિત્વમાં આવે છે। પેશીમાંથી અંગો બને છે, અંગોના સમન્વયથી અંગતંત્ર બને છે અને અંગતંત્રના સમન્વયથી સજીવનો દેહ બને છે। તો અહીંયા આપણે કહી શકીએ કે દરેક સજીવ પોતાના જીવનની શરૂઆત એક કોષથી કરે છે। તો પછી નવાઈની વાત ન લાગે, એક કોષમાંથી આટલા બધા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? વૃદ્ધિ અને પ્રજનન બધા જ કોષોની લાક્ષણિકતા છે અને બધા જ સજીવની જરૂરિયાત છે। વૃદ્ધિ પામવું અને પ્રજનન કરવું એ બધા જ કોષ અને સજીવની લાક્ષણિકતા અને જરૂરિયાત છે। કારણ કે પોતાના જેવા જ નવા સજીવોનો વારસો ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે। બધા જ કોષો બે કોષમાં વિભાજન પામી પ્રજનન કરે છે। દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું નિર્માણ કરે છે। આ નવા નિર્માણ પામેલા કોષો આપમેળે વૃદ્ધિ પામી અને વિભાજન પામે છે। ફરીથી દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું સર્જન કરે છે અથવા નિર્માણ કરે છે। આ નવા નિર્માણ પામેલા કોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે। એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે। એક જ કોષમાંથી
એક જ માતૃકોષમાંથી સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. બીજા અર્થમાં કહી શકીએ વૃદ્ધિ અને વિભાજન આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષમાંથી લાખો કોષનું નિર્માણ થાય છે. તો લાખો કોષીય ધરાવતી બંધારણીય સંરચના પ્રાપ્ત થાય છે. બરાબર. તો આપણને ખબર પડી કે એક જ કોષમાંથી આવું હેવી બોડી ધરાવતું જટિલ રચના ધરાવતું સજીવ કેવી રીતે નિર્માણ પામે છે. કોષ વિભાજન અને વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન આવા અસંખ્ય કોષ ચક્ર પૂર્ણ કરીને. તો હવે કોષ ચક્ર શું છે? ટૂંક નોંધ લખો. સેલ સાયકલ, કોષ ચક્ર, કોષ ચક્ર અથવા સેલ સાયકલ. કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએ ક્યાં આવેલું છે? રંગસૂત્રો ઉપર. એનું સ્વયંજનન આપમેળે નવું ડીએનએ નિર્માણ પામે છે. અને કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળ કોષોનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. કોષ વિભાજન દરમિયાન શું થાય? ડીએનએ સ્વયંજનન પામે અને કોષ વૃદ્ધિ થાય. આ સંતુલિત કાર્યોથી નવા કોષો સર્જે છે ને એ નવા કોષો સર્જે છે એનું જનીન બંધારણ કેવું છે? માતૃકોષ જેવું જ. હવે ખબર પડી કે ચકલીના ઈંડામાંથી કેમ ચકલી જ બહાર આવે છે. મનુષ્ય કેમ મનુષ્ય જેવું જ સંતતિ સર્જે છે. મનુષ્યના બાળકો કેમ મનુષ્ય જેવા જ લક્ષણો દાખવે છે. એનું મુખ્ય કારણ કે દરેક સજીવના રંગસૂત્રમાં ડીએનએ રંગસૂત્ર દ્રવ્ય ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ જે યોગ્ય માહિતી સાચવી અને વારસાગત વહન કરવાનું કાર્ય કરે, વારસાગમન કરવાનું કાર્ય કરે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, જનીન દ્રવ્ય બમણું થાય એટલે દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ, બીજા પણ કોષીય ઘટકો છે ઉત્પન્ન કરે, સંશ્લેષણ કરે અને ત્યાર પછી બે બાળકોષમાં વિભાજન પામવાના ઘટના ચક્રને કોષ ચક્ર કહે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાનું જે આખું ઘટના ચક્ર છે, ધેટ મીન્સ સેલ સાયકલ, કોષ ચક્ર. આ કોષ ચક્રની વ્યાખ્યા છે. છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે. કોષ વૃદ્ધિ સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કામાં થાય છે. સળંગ પ્રક્રિયામાં કોઈ એક તબક્કો એવો આવે છે જે આપણે આગળ પડશું, સિન્થેટિક ફેઝ, સંશ્લેષણ તબક્કો, જેમાં ડીએનએનું સ્વયંજનન થાય છે. ડીએનએ પોતાના જેવું ડીએનએ ઉત્પન્ન કરે છે. આ વિશિષ્ટ તબક્કે ડીએનએનું સંશ્લેષણ થાય છે. કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. આ રંગસૂત્રો છે એ ચોક્કસ સંખ્યાના બાળકોષોની અંદર વિતરણ પામે છે. આ બધી જ ઘટનાઓ જનનિક નિયંત્રણ નીચે થાય છે. ક્યારે એવું બનતું નથી કે કોઈમાં સંખ્યામાં ફેરફાર થઈ જાય, કારણ કે એના દ્વારા જનનિક નિયંત્રણ દ્વારા આ પ્રક્રિયા નિયંત્રિત હોય છે. હવે ફેઝિસ ઓફ સેલ સાયકલ, કોષ ચક્રના વિવિધ તબક્કાઓ, એની આપણે ચર્ચા કરીશું. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ ચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી અને સમજાવી શકાય છે. મનુષ્યનો કોષ સંવર્ધિત કરી અને એના અભ્યાસ દ્વારા આપણે લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ ચક્રને સમજાવી શકીએ છીએ. આ કોષો લગભગ પ્રત્યેક 24
કલાકમાં એકવાર વિભાજન પામે છે. આખો કોષ ચક્ર પૂર્ણ થતા કેટલું 24 કલાક લાગે છે. આ કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. એવું જરૂરી નથી કે મનુષ્યનો કોષ ચક્ર 24 કલાકમાં પૂર્ણ થાય એટલે બધા જ કોષોના કોષ ચક્ર 24 કલાકમાં પૂર્ણ થાય, પરંતુ જુદા જુદા સજીવો અને જુદા જુદા કોષો માટે કોષ ચક્રનો સમયગાળો છે એ જુદો જુદો હોય છે. આવી રીતના વાત કરીએ, ઈસ્ટનો કોષ છે, દાખલા તરીકે ઈસ્ટ કોષ, એક કોષ ચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે. બેક્ટેરિયલ કોષમાં આ જ કોષ ચક્ર છે 30 મિનિટમાં પૂર્ણ થાય છે. મનુષ્યમાં 24 કલાક જેટલો સમયગાળો લે છે. ઈસ્ટમાં 90 મિનિટમાં કોષ ચક્ર પૂર્ણ થાય અને બેક્ટેરિયામાં માત્ર 30 મિનિટમાં પૂર્ણ થાય છે. કોષ ચક્રને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચી શકાય. પહેલું આંતરાવસ્થા ઇન્ટરફેઝ અને બીજું છે એમ તબક્કો માઇટોસિસ ફેઝ, ભાજન તબક્કો અથવા વિભાજન તબક્કો. આંતરાવસ્થા ઇન્ટરફેઝ અને બીજો છે એમ તબક્કો એટલે વિભાજન તબક્કો. એમ તબક્કો એટલે વિભાજન તબક્કો એ અવસ્થાઓને રજૂ કરે છે કે જેમાં વાસ્તવિક કોષ વિભાજન કે સમસૂત્ર વિભાજન થાય છે. અહીંયા એમ તબક્કા દરમિયાન જ વાસ્તવિક કોષ વિભાજન થાય છે. અને આંતરાવસ્થા છે એ બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એટલે આંતરાવસ્થા. ટૂંકો પ્રશ્ન પૂછાય ઘણી વખત, બે ક્રમિક કોષ વિભાજન અથવા બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો ભાજન તબક્કા વચ્ચેનો સમયગાળો જેને નીચેનામાંથી શું કહેવાય? તો આંતરાવસ્થા. અહીંયા એમ તબક્કો છે બે આંતરાવસ્થા બે એમ તબક્કાઓ વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં સરેરાશ કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે, જેમાં એમ તબક્કો છે એટલે કે કોષ વિભાજન છે માત્ર 1 કલાકમાં પૂર્ણ થઈ જાય છે. બરોબર, લગભગ 1 કલાકમાં જ કોષ વિભાજન પૂર્ણ થઈ જાય છે, પરંતુ કોષ ચક્રના કુલ સમયગાળાનો 95%થી વધારે સમય છે એ આંતરાવસ્થામાં જ પસાર કરે છે. બરોબર, 95%થી વધારે સમય આંતરાવસ્થામાં પસાર કરે છે, જ્યારે 5% સમયગાળામાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન અને કેરિયોકાઇનેસિસથી થાય છે, જે બાળ રંગસૂત્રોનું નિર્માણ અને કોષરસ વિભાજન એટલે સાઇટોકાઇનેસિસ થી અંત પામે છે. બરોબર, કોષ કેન્દ્રનું વિભાજન થાય જેને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ છીએ, અને છેલ્લે કોષરસ વિભાજન અને અંતે બે સાઇટોકાઇનેસિસ, બે કોષ છે અલગ પડે છે. આંતરાવસ્થાને આપણે 3 ઉપતબક્કામાં વહેંચીએ છીએ. પેલું છે જીવન તબક્કો એટલે ગેપ 1 ફેઝ, એસ તબક્કો સિન્થેસિસ ફેઝ સંશ્લેષણ તબક્કો, G2 તબક્કો ગેપ 2 ફેઝ. જીવન, એસ અને G2 આમ 3 તબક્કામાં આંતરાવસ્થાને વહેંચવામાં આવે. ઘણી વખત પૂછે આંતરાવસ્થાના માત્ર 3 તબક્કાઓ વર્ણવો, અથવા પૂછે વર્ણવો આંતરાવસ્થા. આ તબક્કો સમવિભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. સમભાજન પૂર્ણ થાય અને ડીએનએ સ્વયંજનન, ડીએનએનું પોતાના જેવા જ નવા ડીએનએ ઉત્પન્ન કરવાની જે શરૂઆત કરે છે એની વચ્ચેનો તબક્કો છે. આ તબક્કામાં બીજી કોઈ પ્રક્રિયા થતી કોષમાં વધુમાં વધુ ચયાપચયની પ્રક્રિયાઓ થાય છે, અને કોષ છે સતત ને સતત વૃદ્ધિ કરે છે. ચયાપચયની ક્રિયાઓ થાય છે અને કોષ સતત ને સતત વૃદ્ધિ કરે છે. ત્યાર પછીનો તબક્કો એસ તબક્કો, સિન્થેટિક ફેઝ અથવા સિન્થેસિસ ફેઝ અથવા સંશ્લેષણ તબક્કો.
આ તબક્કા દરમિયાન સંશ્લેષણ એટલે અહીંયા ડીએનએ ઉત્પન્ન થાય છે. સંશ્લેષણ એટલે ઉત્પન્ન થવું. ડીએનએ નું સંશ્લેષણ થાય છે. ડીએનએ પોતાના જેવું જ નવું ડીએનએ ઉત્પન્ન કરે છે. પરિણામે સ્વયં જનન, પોતાના જેવું જ પોતાની રીતે નવું ડીએનએ ઉત્પન્ન થવું, સ્વયં જનન થાય છે. આ તબક્કા દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા આગળ જે હોય એનાથી બમણી. દાખલા તરીકે બુકમાં લખ્યું કે સિન્થેસિસ તબક્કાની શરૂઆતમાં જો ડીએનએ 2C જેટલું નોંધ્યું હોય તો અંત સુધીમાં 4C જેટલું થઈ જાય. એટલે હોય એનાથી બમણું. ડીએનએનો જથ્થો, માત્રા બમણી થાય છે, નહીં કે સંખ્યા. બરોબર, રંગસૂત્રોની સંખ્યા હોય એમ જ જળવાઈ રહે છે. બરોબર, તો આ સંશ્લેષણ તબક્કાની વાત થઈ. આંતરાવસ્થાના 3 તબક્કાઓ G1, S અને G2.